રાજકોટથી મળી રહ્યા છે આરએમસીની ફૂડ શાખાએ કારખાનામાં દરોડા પાડ્યા છે। તૂટી ફૂટી અને જેલીના કારખાનામાં દરોડા પાડવામાં આવ્યા। કોઠારિયામાં આવેલા પટેલ મહિલા ગૃહ ઉદ્યોગમાં કાર્યવાહી કરાઈ છે। 20,000 કિલો બિન આરોગ્યપ્રદ કાચા પપૈયાનો જથ્થો છે એનો નાશ કરવામાં આવ્યો છે। સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે। ઉનાળાની સિઝનમાં લોકો આઈસ્ક્રીમ અને ગોલાનું વધારે પ્રમાણમાં સેવન કરતા હોય છે ને આ જ આઈસ્ક્રીમ અને ગોલામાં જે તૂટી ફૂટી અને જેલીનો જથ્થો છે તે વપરાવામાં આવતો હોય છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોઠારીયા વિસ્તારમાં જે પટેલ મહિલા ગૃહ ઉદ્યોગ છે કે જ્યાં તૂટી ફૂટી અને જે જેલી છે તેનું ઉત્પાદન થતું હતું ત્યાં દરોડો હાથ ધરવામાં આવ્યો હતો। ચોંકાવનારી વાત એ છે કે આ જે સ્થળ છે ત્યાં કાચા પપૈયાનો 20,000 કિલો જેટલો એટલે કે 2 ટન જેટલો જથ્થો છે તે બિન આરોગ્યપ્રદ રીતે મળી આવ્યો હતો, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં પરંતુ જે કારખાનું છે તેમાં ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશન છે તે જોવા મળી હતી। આ ઉપરાંત જે ફૂડ લાયસન્સને લઈને અને જે કારખાનામાં જે ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના જે નિયમોનું પાલન થવું જોઈએ તે નિયમોનું પાલન ન થતું હતું, જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તેમને નોટિસ આપવામાં આવી છે ને જે તૈયાર થયેલી તૂટી ફૂટી અને જેલી છે તેવા કુલ 4 જેટલા નમૂના લઈ અને તેને લેબોરેટરી અર્થે મોકલી દેવામાં આવ્યા છે। આનો રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તૂટી ફૂટી અને જેલીનો ઉપયોગ છે તે મીઠા પાનમાં સાથે સાથે આઈસ્ક્રીમ આ ઉપરાંત જે બરફ ગોલા અને અન્ય ચીજ વસ્તુઓમાં તેનો ઉપયોગ થતો હોય છે। ત્યારે ખૂબ જ ગંભીર અને ચોંકાવનારી બાબતો સામે આવી છે, જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી જિજ્ઞાસા। બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો મીઠા પાન, મીઠાઈ, આઈસ્ક્રીમ અને બરફના ગોલામાં આ તૂટી ફૂટીનો ઉપયોગ થતો હતો અને એ તૂટી ફૂટી હવે બિન આરોગ્યપ્રદ મળી આવી છે। હવે આ મહિલા ગૃહ ઉદ્યોગ છે એમના વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી કરાઈ છે એ પણ જોવું રહેશે। એક